હાય ગાઈસ, તો આપણે જઈ રહ્યા છીએ સોમનાથ વેરાવળ. અને પછી આપણે તો અત્યારે હાલ જઈ રહ્યા હતા રાજકોટ, કારણ કે તે ત્યાંથી લેવાના હતા નિશા દીદીને ને એ લોકોને આપણે, અને એમને લઈ લીધા. અને પછી આપણે ગાડી કરી દીધી હતી ચાલુ, અને રાતના 12-1 વાગી ગયા હતા. એટલે લાગી ગઈ હતી ભૂખ લાગી ગઈ, એટલે રસ્તામાં આપણે લોકો રોકાણા અને ત્યાં કરી લીધો નાસ્તો. ગરમા ગરમ ગાંઠિયા અને ચા ખાવાની તો બહુ મજા પડી ગઈ હતી. અને પછી પાછી ગાડી હાંકવાની કરી દીધી હતી ચાલુ, કારણ કે આપણે તો પહોંચવાનું હતું વેરાવળ, એટલા માટે. અને રાતના વાગી ગયા હતા 2 વાગી ગયા હતા, અને રસ્તો હતો એકદમ સુમસાન. જુઓ, આ છે જુનાગઢનો હાઈવે, અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે તો હાલ સોમનાથ વેરાવળ. ત્યાં છે અમારા માતાજી, અને ત્યાં હતો આપણે હવન. ફાઇનલી અમે પહોંચી ગયા હતા ત્યાં, અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અમે જવા નીકળી ગયા હતા ગીર ફાર્મ હાઉસે. અને પછી અમે લોકો તો ગાડી ચાલુ કરી દીધી, અને હજી આપણું ગાંધી ફેમિલી હતું આવવાનું બાકી, એટલે આપણે એમની જોઈ રહ્યા હતા રાહ. અને થોડી વાર થઈ એટલે બધા આવી ગયા, અને પાછી હાંકવાની કરી દીધી ગાડી ચાલુ. અને જુઓ, અમે જઈ રહ્યા છીએ ગીર ફાર્મ હાઉસમાં, અને આ છે ત્યાંનો રસ્તો. ફાઇનલી આપણે બધા પહોંચી ગયા છીએ ગીર ફાર્મ હાઉસમાં. જોઈ લો, આ છે મારી પૂરેપૂરી ગાંધી ફેમિલી, અને આ છે ગાંધી ફેમિલીની મોજ હો. આવા શિયાળામાં કોણ નાય, તોય અમારા ગાંધી ફેમિલીના મેમ્બર ઠંડીમાં નાય છે, જોવો છો ને. આ છે આપણા હેતવી બે, કેવા નાય છે જોવો છો ને, ઠંડી પણ નથી લાગતી. અને કેવી મજા આવે છે આવા ઠંડા પાણીમાં નાહવાની. જુઓ હેતવીબેન, જુઓ તમે કેવા નખરા કરે છે. ના જુઓ, ફૂલ ગાંધી ફેમિલી કેવી નાય છે સ્વિમિંગ પુલમાં. પછી અમે પાડ્યા ફોટા પાડવાની તો બહુ મજા આવી ગઈ. તો વિડીયો કેવો લાગ્યો? આ છે ગાંધી ફેમિલી, ફૂલ ફોટો પાડી લીધો અમે. તો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, ને હા, સબસ્ક્રાઈબ તો કરો. તો અમે